ટપકી વળી. હાલો, હા આવ્યો. પૈસા અરે યાર તમે લેતા આવતા નહીં ને યાર. પહોંચ્યો લાવતા નહીં એમ આપા મારા લાલા કરવા અહીં મારા કાકાને હું થોડો ફોલાવું તાણે કે યાર કેટલા 1000 રૂપિયા. એટલે મારા કાકો એટલા નહીં યાર ઘરે પડે કોઈ નહીં લાવવા દો. ઓહ તારે વારા ઘરે મારા જ લાલા કરવાના તારે એ તમે તો એક પહોંચ્યો લાવતા નહીં યાર. તારે હું લાવું છું. પકડ લે હું આ ટાઢીઓ બાંધવાનું તડકો આવે લાજો પેલું ધનનું મોડતા લાજો પૈસા આપજો. એટલે પૈસા હોત તો વળી આ ટાઢીઓ હું કા લાવત ના પત્રો લાવત. એ તો પતો હતા એ તો લાંબો પડે તાણે લાવવો પડે નહીં. તમે ફર્યામાં થયા છો. આ પૈસા હોત મારા પાસે તો આ મેન્યુ હું કા લાવત. વારે વારે 12 મહિને મેન્યુ બદલવાનું થાય. પત્રો ના લાવું તે શાંતિ થઈ જાય. 1 રૂપિયો મારી પાસે નહીં. કેમ તું ભાઈ શેડો પકડ ને પેલો શું આવ્યો છે કરવાનો. એ તો વધારે કરશું બધું પેલું મોડતામાં ભાઈ વાત જોઈ રહ્યા. અરે તારો ભાઈબંધ એવો છો નર્વો છે વાત જોઈ રહ્યો છે. આજે કરવાનું છે નહીં કરતો ને. ભાઈ તમારા વખત કોણ આવશે તમારો બાપો આવશે શેમ તાણે. અલ્યા તને ખબર પડે છે મારા માથે જેટલું વજન છે આમ મારે આમ ખાવું નહીં ભાવતું. ત્યાં વજન આવતા નાખો રહ્યો અને ભાઈ આજે ઉઘરાણીઓ આવવાનો છે તે કડક ઉઘરાણી છે અને 2 લાખ રૂપિયા છે. મારા જોનમાં નહીં જવાનું. તારો જોનમાં જવાનું પણ તને કોઈ બાપની પડી છે કે નહીં પડી. મને પૈસા આલો. પૈસો એકય નહીં. જે કામ કરવાનું છે કરતા નહીં. ફર્યામાં રહ્યા છો. અમારે પૈસા તમારે શોથી લાવવા દેવાવાળા લોહી પીવું. મારે અશ્કરે મારે કોઈક નવું કરવું પડશે તારા લીધે. કશું કરો છો કેમ કશું નહીં કરતા ને શું કરો છો. તારે આ ફરો છો ટાઈમ વિવાહમાં જાઓ. આ બાપને તો વિવાહ છો આ વિવાહ જોએ કે હોય તમારી બધી આ કથા કરવાની. તમે ના જો વિવાહ હું ના જાઉં. મને ઊંઘ નહીં આવતી. હમણાં હાલ જ આવશે. 11 વાગ્યાનો વાયદો છે. કે લાવ 500 રૂપિયા લાવ. 1 રૂપિયો નહીં. નહીં 1 રૂપિયો નહીં મળે. અને જે કામ કરવાનું છે કરતા નહીં. અને લોકોના વાદે સડ્યા છે તે ફરે છો. તો વિવાહ તો જવું પડે. વિવાહ જવું પડે પણ વિવાહમાં હાલ મારા વિવાદ આમ નીકળે છે. 11 વાગ્યાના સમયમાં પેલો આવશે હાલ આવ્યો પડે. અને આટલી બધી કડક ઉઘરાણી છે તમને કોઈ પડી ચાલ્યા. ચાલો મારે મોડું થાય. 1 રૂપિયો નહીં. તને શું કીધું તું કે પેલા પૂંજા ફેંકી લે કપાવાનો ટાઈમ થઈ ગયો. એ કપા એ ગારબવાનું કાલ પાણી વળવાનું. હું તો શું જાઉં પોણી વાળવા. તો પાણી વાળવા નહીં જોતા શું છે. મારા મોડું થાય લાવજો. પાણી વાળવા જવાનું પેલા એ કરવાનું જવાનું હોય તારે. તમે ત્યાં બાપ તો કહો એ જાણા હા યાર. પછી વારો જતો રહે ને એટલે પાછો અઠવાડિયે વાત થાય. એ તો વાળા જજો લાવજો પૈસા આપજો. પૈસા નહીં મળે. નહીં મળે હું આ મેળવી મેણીઓ ફાડી નાખવાનું નહીં. પૈસા આલ્યા છે નહીં જોર આવતું લાવતે. મારા મોડતા લાવજો. એ તો તમે યાર બાપ છો કે હેઠળ હાફ સી કર. અલ્યા બાપ છે હજી સારું છે હજી ઠીક છે. લગે સોના માના માજી ખાવું પડશે. તો એ માજી નહીં ખાવાનું. આખો દાડો તમારે ફરવું છે. કોઈ બીજી ચિંતા ખરી કે પેલા ડોહાનો પેલો ગારાબાનો ટેકો કરીએ. આજ બસ જોનમાં જ જવાનું. હું આખો દાડી મજૂરું કરી રહ્યા છો. તો મજૂરી કરવી જ પડશે. ખર્ચા ઘણા આવ્યા ને ખર્ચા વધી ગયા છે. દેવું થઈ ગયું છે અને મજૂરી ભાઈ કરવું પડે. જેવું હાવનું થાય છે તમારે એકલો થયું છે. કને થયું છે આપણા જેટલું દેવું કોઈ નહીં. મજૂરી કરનાર નહીં ને એટલે દેવું થઈ ગયું છે. બીજા તો મજૂરી કરે છે વાત કરી છે. ના અમે તો બેહી રહી છે આખો દાડી. આ બેહી રાખો આખા ઉનાળાથી તો વિહોમ ફરો છો. વિહોમ તો જવું જ પડે કે તાણે. અરે હું જવું પડે ભલા આદમી. આ જવું પડે હું આખો દાડો સોનું મોનું કોમ કરે પાણી વાળવાનું છે. તમારા વખત કોણ આવશે તાણે. અરે શેમ નહીં જાવ હોય આટલી 60 વર્ષ છો કાઢ્યા હોય નહીં જાવ હોય તો.
એટલે હું તો મારા કોમથી જાઉં છું, તમે ઓમ છો ઉપડ્યા? એટલે તમારું કામ મને ખબર જ હોય તો તમે શું જતા હોય શેમ તમને ખબર હોય એટલે? તાણ હા, તમારા હું તમારો ધંધો હું લે ગરીબોનો ગળો કાપી કાપી રૂપિયા લે અને એ જ તમારો ધંધો કા એટલે હું કોઈ કરાનું હા. ફોર્મ કોઈને કરાનો લાલ કરવા નહીં જતો. અલે હલાલ કરવા જેવું જ છે આમાં તમે શું કરો છો 10,000 આલ્યા હોય ઉનાળાની સિઝનમાં એટલે તરત 20,000 આમાં લઈ લ્યો હું અમારું રોકડ હોય છે પૂંજાભાઈ. એમાંનું રોકાણ શેમ પૈસા અમે હોમ જ નહીં હાલતા? એટલે તમારે તો પણ ડબલ આપવાના જ છે કે 20,000 રોકાણ કરો તો 40,000 ચોઈ ક્યાં નહીં ટાઈમની કિંમત છે, ટાઈમ ધરણીનું કામ નહીં થતું. હા પણ મજૂરી કરવી નહીં આ તડકો સેવો પડે છે બેઠા બેઠા 20,000 આવતા હોય તો એના જેવો કોઈ ધંધો છે એટલે શેમ ધંધો? આ તો અમારો ધંધો છે, એમાં પણ તમે અમારી વાર ઉકા રાખો છો. અલ્યા પણ તમારી તો વાર રાખવી પડે કે હું તો જતો હતો પેલા આ તળાવ ભરવાનું હતું તે જોવા કીધું મારે પણ ફાઇટર્યું મેળવું હતું કે ત્યાં તને જોયો એટલે કીધું બે શબ્દો કહેતો જાઉં હા, એટલે અમે તમને પૂછ્યું કે તમે શો હેડ્યા? એટલે તમે તો ના પૂછો અને મને તો તમારી ખબર છે કે તમે શું ઉપડ્યા છે ઓપલો વાત મારી કે હું હમણાં કોઈને પૈસા હાલવા તો જતો નહીં. હા હું ના પાડું છું કે લે તમે આ રીતના પૈસા લેવો નહીં, પણ લોકો ગરજના માર્યા જોરે છે મારા બેટા આવે છે. અલ્યા પણ ચેગોળા મારી વાત પર કોકની ભીડ પડી હોય હા. તાણે તારા પહાણ આવતો હોય ને કોઈ મોજ ચોક કરવા તો નહીં આવતો હોય ને હા એટલે તો પણ હું યાર ખરા ને મારા તો હું ધંધો તમને ખબર છે કે મારા તો સમયનો ખરા ને મારો ઉપયોગ કરવાનો જ હોય. મારા તો ઘરાક આવે 10% કે તો 10% ને દાડાનું વ્યાજ કે તો દાડાનું વ્યાજ. મારા તો શું કરવાનું જેટલા પૈસા હોય એના ડબલ કહો તો 3 ગણા. પણ આમ કને હાલ્યા સીધે હાલમાં તો પૂજાભાઈ તમને હું કહું આજે મારે નહીં હોય ને તો મને ખુદને ખબર નહીં કે આ નેડિયામાં હું કેટલી ધૂળ ઉડાડી છે. ના હોય ખરેખર નહીં હોય તો શેટલોય ટોપો થઈ ગયો. પેલા આપણે આ જોઈતો ભાઈ ઓળશે ઓહો પેલા જોઈતો ભાઈ હા ઈવન આલ્યા છે. અલ્યા પણ તું થોડું તો વિચાર કરી તું એને રવા સાપરું નહીં ને છોકરો દંડેલ પાછો છે અને તું એ શોથી તને રૂપિયા લાવીને આલશી કે છોકરો દંડેલ પાક છે એટલે મા બાપને વેચવા પૈસા લેવા પડે છે. હાર પણ મારી વાત પર તું લે ને તો થોડા સમજી લેજે એનો મહી નાખી એવું ના કરતો પાછો હું કોઈને મહી નાખતો નહીં અને એ વખત કરા ને ઈવન કરા ને મેં કુલડી ગોળ નહીં બાજ્યો. સોખવટ કરી અને કીધું તું કે હું આ રીતના લેવું છું, બોલો તમારે મંજૂર છે? તો મારા બેટા વશો દાબી અને ખબર હોય કે હોય કાંઈ ખાડો છે અને હેડું તો પછી કર્યું મોય જ પડી ગયો. અલ્યા પણ મોય પડે એવું હોય છે આ કોમ પડ્યું હોય બરોબર બિલ મો આવ્યા હોય હોળી વસી હોપારી થઈ હોય તો પછી ગમે તેવું હોય તો રૂપિયા લેવા પડે શું કરું તમે આમ છો ઉપડ્યા દે? હું તો જઉં છું આ પેલા શું અકડાર જ નહીં તો આવડી નોતું કરીને બેઠા જ પાછો મારા એ જવું પડશે તો પેલા કાલે રાતે દબાડી થઈ છે કારણ એટલે પાછા તમે ખરા ને પેલા ઓદરા વાળું ના કરતા. બટકું આ બાજુથી પડ લેવાનું, પાછું તાજું આ બાજુ નમે તો પાછું હાથ ચલીને આ બાજુ પડ લેવાનું. તમારા ધંધા તાણી એવા જ છે કે ઝઘડા એવા નહીં મારા તો લોકોનું સારું જ કરવાનું છે એટલે હું જઉં છું. હું બટકો ભરવા નહીં જતો. જાણ મને ખબર છે તો ખરા ને એ લોકોને નહીં ખબર ને એટલી તમારી મને એ ખબર છે. એ બટકો ભરવાનું બધું તમને આલ્યું આ રડો અને હમો કરજો પાછા. એ હા એટલે જેનું હારા હારી હોય એનું ના પેલી કરતા. 1 રૂપિયો મારી પાસે નહીં. કેમ નહીં? તારે 1 પૈસો મારા પાસે નહીં. તારે જો જવું હોય જા. પણ માં મોડું થાય લાવ. આનું મોડું થાય છે, આનું મોડું થાય છે, આખો દાડો મોડું થાય છે. હું કામ કરું કોઈ નહીં ને. તારે આ બંધ મારો મોટો કર્યો તો ઠૂંઠોમાં ઘાલવા મોટો કર્યો તને. તારા ઠૂંઠોમાં ઘાલવા માટે તો એવું કઈ નહીં જમી. તો હું મારા નક્કી દેવું કર્યું તું. તો પણ મજૂરો કરવું પડે, ખબર નહીં પડતી. અને આ ઢીસાકા પાડો છો બાપ બેટો અને આવો હું દિશાકા ના પાડે તો શું કરું તાણે? અને હનો નાટક કરો છો બાપ બેટો. નાટક નહીં કરતા. એ છોકરાને અમદાવાદ હાલ મારવા પૈસા નહીં. મારે જોનમાં જવું છે. શોધી લાઈને આલું. એટલે મને આવતો ભાળી તો નાટક નહીં આદર્યું ને તમે ના એવું નહીં. અમારો એ બે દાડા અમારા સવારોની માથાકૂટ ચાલુ છે યાર. હા એ તો તમારે એક બાજુ રહ્યું આપડે ખરા હું થોડો લેટ પડી ગયો બરોબર. હું ઉતાવળમાં છું. હા. તમે પૈસા લાવવાડો કીધું તું ને તે દાડા કે 11 વાગે પૈસા લઈ જઈએ. એ વાત હાસી જ 11 વાગે તમને કીધું છે અને વાયદો હાચો બરોબર. પણ હું હજી થોડા મને 2 કલાકની રાહ ચાલો. કેમ 2 કલાકની? યાર એ માણસ નતો આ રહી વાત. એટલે 2 કલાકમાં હું મોડો ચડી જવાનો છે? અલ્યા પણ એ માણસ હાજર ના હોય તો યાર શું કરું યાર? એમ નહીં તમે યાર પૈસા મેળવા કરજો મારા ના જોવાનું. તમે ખરા મને ભાળીને આવતા તમે આ ખરા 2 જણો પેત્રો કરેલું લાગે છે. અલ્યા પેત્રો નહીં કરે બેજો બે મોસમ હું બેજો.
બેહવાની મારે નવરે નહીં. મારા તો પેલા ધણીને ખરા ને બેહારીને આવ્યો છું. તમે ફટાફટ પૈસા કાઢવા કરો. એટલે આ પૈસા તમને હું હાલવાનો છું, દૂધ ધોઈને પૈસા આલ્યો, પણ થોડો મને રાહત 2 કલાક ની હાલો. મારે 2 કલાક માટે બે પાણી બોણી પીવો. 2 કલાક આટલા દાડો સીધું ઉપર 0 સરાઈને 20 વર થયો. એટલે આ 20 વર્ષો પણ મેં હબળો તમે વેચવા પૈસા આલ્યા તા ને? પણ હું અભલું જ છું, બેરો નહીં વેચવા જ આલ્યા કે ઉછીના નહીં આલ્યા. હા તે પણ વેચવા પૈસા જેમ વર્ષ હોય એમ તમારું વેચ ચડે જાય છે. એટલે પછી વ્યાજ એટલે મારા વાય ભોર મોડીને જવાનું છે પછી તમારે પણ ક્યાંથી? તમને હું 2 દાડામાં કે 2 કલાક મેં વાયદો કર્યો છે, 2 કલાકમાં પૈસા આઈને લઈ જાઓ. તો પછી બીજું હું કહું? આ છેલ્લા 20 વર્ષ જો 2 કલાક નહીં ગયા અને હવે 2 કલાકમાં શું છે મોડો ચડી જશે કયો? અલ્યા એ તો આટલી ગાળા કલાક ઉઘરાણી નથી એટલે મેં કોઈ વિચાર્યું નતું. મેં કીધું કોઈ આ ઉઘરાણી કરશે પણ આપણો તો વેચ ચડે જાય છે એટલે આલસ્યું એવું હતું મારા પાસે. તમારી એમ કા વ્યાજ ચડો છે ને હું હસી ગોળાન કરા ભોર મોડી અને મેકલ્યો એવું? અલ્યા યાર તું વિચાર તો કર કે માણસને પૈસાનું સગવડ ના હોય એટલે કે હોમા પગલે હાલવા ના આવું યાર. એ હોબળો તેલા લેવાયા હતા એટલે હું બકતા હતા એ યાર ઘર જોવાય એટલે યાર બધું કરવું પડે યાર. એટલે ઘર જ એ મારા નહીં જોવાનું, તમારે જે કરવું એ કરો. તમે હાલ પૈસા મેલો ગમે તે કરો, ખાડો ગોડી કાઢો કો તો કૂવો ગોડી કાઢો, પણ મને પૈસા આલજો. તઈ ખાડોય નહીં ગોડવાનો કે કોઈ નહીં, 2 કલાકમાં તને પૈસા લાવીને હું આલી દઉં છું. ઓમાય હોભળ્યું ને, 2 ના 3 કલાક આલું છું. હમણાં હોદના મારા પૈસા જોશી એટલે મના લે તો તમે પૈસા તને નતા લ્યા, તારા બાપને તાલ્યા હતા કે તે હું હવારવાનો કાકડો મને નહીં હાલતા, તમે જ્યાંથી હાલી જાવ ત્યાં લઈ લ્યો. પણ હવે પૈસા તારા ઓલે જ લાવ્યો તો કે છે મનાલ્યા જ કરે છે. તમારી દબારી કૂટશો નહીં, ફોન પાઈ લઈ લેજો એમ કીધું ને. ઓવા પૈસા તો ખરા ને. આ શેગોળાના ગોમમાં કોઈ ના ખોટા થયા નહીં કે થયા નહીં. એટલે તું નહીં પણ તારો બાપ નહીં આલા તો તારો ખરા ને તારો સોયલો આલી દે મને પૈસા. ખબર પડી ને? હાલા તેના પણ માગો, મારા પણ હું કામ માગો છો? એ તમે બાપ બેટો ખરા કૂવો ગોડો કે ખાડો ગોડો કો તો દવા પીવો. પણ આ તને ઠૂંઠામાં ઘાલવા જ પૈસા લાવે છે ને તું એમ શેમ બોલ્યો છે કે મનાલ્યા જ કરે છે? તને તો નહીં ખબર પડતી તને? હું લાવ્યો તો પૈસા તે તું ના લાવે હું લાવે તને તો કોણ હાલે? તને રૂપિયો કોઈ હાલે લે? મેઠાની કોથળી તને કોઈ ના હાલે. વાત કરે છે તે. અને હોભળ આ ઉઘરાણિયા ના આવે, મજૂરી નહીં કરતા ને એટલે જ આ ઉઘરાણિયા આવે ને આટલા દેવું થઈ ગયું છે મારે. હવે મારે કોકના પગ પીલવા પડે ને તાણે પૈસા એને 2 કલાકનો વાયદો કર્યો, 2 કલાકમાં મારા પૈસા ગમે ત્યાંથી લાવીને નાલવા પડશે. નહીં તો દબોણ ના વેઠાય મારે. સમજણ પડી? હું લેવા લાવો છો તમે? તમે મજૂરી નહીં કરતા એટલે. એ તો તમારે ના કરાય, હું નહીં કરતો. અલ્યા હું એકલો મજૂરી કરે પૂરું થાય લ્યા. એ તો 2 ના મજૂરી કરી હોય તો પછી રૂપિયા બસાય કેટલો વર્જ્યો? રૂપિયા 2 લાખ થયા છે. તે હું તે મજૂરી નહીં કરતા. ઉનાળો આવ્યો એટલે આખું વર ફરવાનું 2 મહિના. જો જવું એ પરતાને હું જવું પડે પણ તમારે ખબર નહીં પડતી કે બાપને કેટલી વેદના ઊભી થઈ છે. છથી લાઈન દેવો ભરવાનો અને ઉઘરાણીઓ તો આવે આલેલા છે તે આવે તે હાલી દેજો. હાલવા તો પડશે જ કે એમાં હું નવાઈ હાલવા તો પડશે જ કે એમાં થોડા કોઈ રે પાછો જ હાલવા પડશે પૈસા તો. હાલી જો મને ના હાલવા તો કોઈ નહીં. હા હાલવાના જ છે કે પાણી ભરી લાય. હાલવાના જ છે કે હાલવા તો પડશે જ કે. જવું હવે શેકવડાની ઉઘરાણી કડક છે નહીં જોતો રે. જો હું જઉં છું ક્યાં જાતે? મોહાણામાં. શું જઉં બીજા મોહાણામાં જઉં તારું મારું ઠેકાણું પડશે. જો મારો જગ્યા જ છે. હા મારું જીજે તું હા